નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના સોલિયા ગામે ટેકરા ફળિયામાં એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. આજના સમયમાં મોબાઈલનું વળગણ કેટલું ઘાતક સાબિત થઈ શકે છે તેનો જીવતો જાગતો પુરાવો આ કિસ્સામાં જોવા મળ્યો છે. પત્ની મોબાઈલ જોતી હોવાની સામાન્ય બાબતે થયેલી તકરાર ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ઉશ્કેરાયેલા પતિએ પોતાની જ પત્નીના કુહાડીના ઘા ઝીકી કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સોલિયા ગામના ટેકરા ફળિયામાં 50 વર્ષીય લક્ષ્મીબેન વસાવા તેમના પતિ રામસિંહ જાતરભાઈ વસાવા સાથે રહેતા હતા. ગત તારીખ 19/2/2026ના રોજ બપોરના સમયે પતિ પત્ની ઘરે હાજર હતા, જે દરમિયાન લક્ષ્મીબેન મોબાઈલ વાપરી રહ્યા હતા અથવા જોઈ રહ્યા હતા, જે બાબતે પતિ રામસિંહ સાથે બોલાચાલી થઈ હતી. વાત વણસતા ઝઘડો ઉગ્ર બન્યો હતો અને રામસિંહે આવેશમાં આવી જઈ માનસિક સંતુલન ગુમાવ્યું હતું. ગુસ્સામાં અંત થયેલ રામસિંહે ઘરમાં પડેલ તીક્ષ્ણ કુહાડી ઉઠાવી પત્ની પર હુમલો કર્યો હતો. તેણે લક્ષ્મીબેનના જમણા કાનના ભાગે અને કાનની પાછળના ભાગે કુહાડીના એક પછી એક જીવલેણ ઘા ઝીકી દીધા હતા. હુમલો એટલો ગંભીર હતો કે લક્ષ્મીબેન લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા હતા અને ઘટના સ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ગામમાં સન્નાટો વ્યાપી ગયો હતો અને લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. મૃતકના સંબંધી ચેતરભાઈ અમરસિંહભાઈ ગોરીએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લીધો હતો અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પતિ રામસિંહ જાતરભાઈ વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.